इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, राहुल गांधी चार गांधी परिवार સાથે કામ કરવાનો અનુભવ છે તેમને. આપણા બાબુભાઈ અને બીજા મુસ્લિમ લોકસભાના સાંસદ કારણ કે ચૂંટણી લોકસભાની આવી રહી છે તો વાત પણ લોકસભાની જ કરવી જરૂરી બની જાય. લોકસભાના સાંસદોની એવી વાતો હું તમારી પાસે લાવીશ જે આપને ક્યાંય નહીં મળે અથવા આપણે સાંભળી હશે તો ફરીથી નવી રીતે હું આપને આ સંભળાવવાનો પ્રયત્ન કરીશ. નમસ્કાર, હું જનક. દોસ્તો, એક વિનંતી, આ પ્રકારના વિડીયો જોવા હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બિલકુલ ફ્રી છે, લાલ બટન છે, આપ દબાવી શકો છો જેથી મારી હિંમત વધશે અને હું આ પ્રકારના વિડીયોઝ આપની માટે લાવતો રહીશ. જી હા, આપ સમજતા હશો કે છેલ્લા 5 વર્ષથી જ દિલ્હીમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે તો આપ બિલકુલ ખોટા સમજો છો. જી હા, વર્ષોથી 1985થી લઈને આજ દિન સુધી દિલ્હીના 24 અકબર રોડ પર એક ગુજરાતીનો દબદબો રહ્યો છે અને એ ગુજરાતી એટલે સતત જીતતા આવતા લોકસભામાં ભરૂચ બેઠક પર જીતતા આવતા અહેમદભાઈ પટેલનો રહ્યો છે. અહેમદભાઈ પટેલ કોણ છે? અહેમદભાઈ પટેલ 1970 પછી તેમની રાજકીય કારકિર્દી શરૂઆત થાય છે. 1975નો એ સમય કટોકટીનો. ત્યારબાદ 1977થી તેઓ જીતતા આવ્યા. ઇન્દિરા ગાંધી સાથે ઇન્દિરા ગાંધીની કપોટી પરિસ્થિતિ હતી એ સમયે પણ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને લોકસભાની ચૂંટણી લડે છે અને જીતે પણ છે. ત્યારબાદ સતત તેઓ જીતતા આવ્યા. પરંતુ 1993 બાદ આપ સમજો છો 1993 બાદ ગુજરાતની રાજનીતિ ખાસ કરીને હિન્દુત્વની પ્રયોગશાળા બની ગઈ અને રાજકીય રીતે મતાંતરમાં તેમને મુસ્લિમ નેતા કેટલાક લોકોએ ખપાવવાનો પ્રયત્ન કર્યો. હાલાકી અહેમદભાઈ પટેલ આજે પણ આમ નેતા છે. મુસ્લિમ નેતા તેમને ખૂબ ઓછા વિપક્ષના લોકો જ માને છે. બાકી કોંગ્રેસમાં પણ આજે તેમનો એક વિશેષ માન સન્માનથી નામ લેવાય છે અહેમદભાઈ પટેલનું. હવે આપ જુઓ, એહસાન જાફરી જેમની હત્યા થઈ રમખાણમાં, એ અને અહેમદભાઈ પટેલ આઝાદી પછીના મુસ્લિમ ગુજરાતી સૌથી મોટા કદ્દાવર નેતા તરીકે આપણે કહીએ તો પણ ચોક્કસ કહી શકાય. હવે આ પરિસ્થિતિમાં અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી લગભગ 1975 પછી કટોકટી બાદ શરૂ થાય છે. 1977માં તેઓ ચૂંટણી લડ્યા અને ત્યારબાદ ભરૂચ બેઠક પરથી જીતતા આવે છે. હવે આપ સમજો કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ, રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને એ સમયે રાજીવ ગાંધીએ એક નિર્ણય કર્યો. એમાં સિનિયર્સને સાઈડમાં કર્યા અને જુનિયર્સ અને જે યુવાઓ હતા એમને મોકો આપ્યો. એ યુવામાં એક યુવા એટલે અહેમદભાઈ પટેલ મહામંત્રી બનાવી દીધા. અહેમદભાઈ પટેલ ખૂબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિના, મૌન રહીને ઘણું બધું કામ કરવાવાળા. તો મૌન રહીને કામ કરતા ગયા, રાજીવ ગાંધીની નજીકમાં પહોંચતા ગયા અને એમના કામથી ખૂબ જ એક આગવી ઓળખ ધરાવી. પરંતુ અચાનક રાજીવ ગાંધીની પણ હત્યા થઈ જાય છે. ત્યારબાદ કોંગ્રેસ માટે મુશ્કેલી, કારણ કે નરસિંહ રાવ પ્રમુખ બને છે અને ત્યારબાદ સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો, કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ પોતાની અલગ અલગ પાર્ટીઓ બનાવી રહ્યા છે. એ પછી શરદ પવાર હોય, PS સંઘમાં હોય કે પછી તારિક અનવર હોય જે NCPમાં હતા, હવે કોંગ્રેસમાં આવ્યા છે. તો આ તમામ લોકો એક પછી એક છટકતા ગયા સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દાને લઈને. હવે કમાન સોનિયા ગાંધીને સંભાળવાનું હતું. આવી પરિસ્થિતિમાં સોનિયા ગાંધીની કમાન મતલબ કે રાજકીય સલાહકાર કોણ બનશે? તો રાજકીય સલાહકારની બખૂબી કામ અહેમદભાઈ પટેલે નિભાવ્યું. હવે આ કામ કઈ રીતે મળ્યું રાજકીય સલાહકારનું એ પણ સમજો કે રાજીવ ગાંધી સાથે સૌથી વધારે ભાવનાત્મક બાબત કોઈ જોડાયું હોય તો જવાહર ટ્રસ્ટ. તો એમાં પણ જ્યારે નરસિંહ રાવ પ્રમુખ બન્યા ત્યારે અહેમદભાઈ પટેલ બેકફૂટ પર આવ્યા હતા. ત્યાં જવાહર ટ્રસ્ટમાં તેમણે ખૂબ જ ઉમદા કામગીરી કરી હતી અને એટલા જ માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે જેમનો જે ગરબો રહ્યો હતો એ જ ગરબો સોનિયા ગાંધી પાસે રહ્યો અને રાજકીય સલાહકાર રહ્યા અને 2004થી લઈને 2014 સુધી 10 વર્ષ, એક દાયકા સુધી સત્તામાં રહ્યા. અને એવું કહેવાય છે કે સત્તાનું કેન્દ્ર પણ આ અગાંધી પાસે પણ રહેલું છે. પડદા પાછળ પણ તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે, એ આપ જાણો છો. હવે એક બાબત એ પણ છે કે બાબુભાઈ આપણા અહેમદભાઈ પટેલ એ પોતાના વિસ્તારમાં કેટલું બધું ડેવલપમેન્ટ કર્યું. એ હાઈવેની વાત હોય, ભરૂચના આજુબાજુ ઇન્ડસ્ટ્રીની વાત હોય, એસિક હોસ્પિટલની વાત હોય, આવા અનેક કામો
અહેમદભાઈ પટેલ કરતા આવ્યા છે. તેમને ક્યારે એક જાતિ ધર્મના રંગમાં તેઓ ક્યારે પણ રંગાયા નથી. તેઓ એવા ચહેરા છે. અને આપ જુઓ કે અહેમદભાઈ પટેલ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કારણ કે ગુજરાતમાં પણ એક સમય એવું ખબરો જે ચર્ચાતી હતી કે નરેન્દ્ર મોદીની જ્યારે CBIની રમખાણો કેસમાં પૂછપરછ થતી હતી ત્યારે જો કોઈએ બચાવ્યા હોય તો એ કદાચ અહેમદભાઈ પટેલે તેમને બચાવ્યા હોય. આ સંકેતો, આ બધી ચર્ચાઓ ખૂબ જ ચાલતી હતી. આ સત્ય છે એ ખબર નથી, પરંતુ આ વાતો ખૂબ જ ચાલતી હતી. આ અહેમદ પટેલ છે. અને એક બાબત તો એ છે કે આપે જો ગાંધી પરિવાર મતલબ કે સોનિયા ગાંધીને મુશ્કેલીમાં મૂકવા હોય તો અહેમદ પટેલને આપ મુશ્કેલીમાં મૂકી દો તો આરામથી સોનિયા ગાંધી મુશ્કેલીમાં મુકાઈ જશે, ગાંધી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે. રાજ્યસભાનું પરિણામ, રાજ્યસભાની ચૂંટણી જે લાસ્ટ ચૂંટણી થઈ એ આપણી સામે જ છે. આપ જાણો છો, સમજો છો કે આ જ પરિસ્થિતિ શું થયું. અહેમદભાઈ પટેલને મુશ્કેલી પડી, ધારાસભ્યો તૂટ્યા, તોડ્યા, પૈસા આપ્યા, લાલચ આપી, બળવંતસિંહને મેદાનમાં ઉતાર્યા, કોંગ્રેસના સિનિયર અને એ જ આજે મામલો કોર્ટમાં છે. એટલે કે અહેમદભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા છે. તો આ પ્રકારની કારકિર્દી રહી છે. વર્ષોથી શાંત સૌમ્ય પ્રભાવના અહેમદભાઈ પટેલ લોકસભાના છેલ્લા ગુજરાતના મુસ્લિમ સાંસદ હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે કારણ કે બંને પક્ષો કોઈ મુસ્લિમ ઉમેદવારને ઊભા નથી રાખતા. ભાજપ તો નથી જ રાખતું, કોંગ્રેસ પણ મુસ્લિમ ઉમેદવારને નથી ઊભું રાખતું. એ હકીકત છે કારણ કે છેલ્લે તો જીત મહત્વની છે અને જો મુસ્લિમ ઉમેદવાર રહે તો સામે ભાજપના ઉમેદવારો આરામથી જીતી જાય. લોકસભામાં, વિધાનસભામાં તો પરિસ્થિતિ અલગ થઈ, 2 જીત્યા આપણા, પરંતુ ભાજપે તો ઊભા નહોતા રાખ્યા. આ પરિસ્થિતિ છે. છેલ્લા મુસ્લિમ લોકસભાના સાંસદ અહેમદભાઈ પટેલ. આઝાદી બાદના ઇતિહાસમાં ગુજરાતમાં કોઈ મોટા મુસ્લિમ નેતાનું નામ હોય તો એ છે અહેમદભાઈ પટેલ. જી હા દોસ્તો, આ વાત આપને પસંદ આવી હોય, આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. નીચે લાલ બટન છે, એ લાલ બટન આપ દબાવી શકો છો, બિલકુલ ફ્રી છે. શેર કરવાનું પણ ન ભૂલશો જેથી આ પ્રકારના વિડીયોઝ હું તમારી માટે લાવતો રહ્યો. ચૂંટણી આવી ગઈ છે, બરાબરનો રંગ જામ્યો છે, તો આ પ્રકારના વિડીયો અને આ પ્રકારનું જ્ઞાન આપ આગળ પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, લોકોને પણ સબસ્ક્રાઇબ કરાવો એવી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.